તો રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં ફરી જ્ઞાતિ પ્રત્યેનો ભૂત ધૂણ્યા બાદ તંગદિલી વધી ગઈ છે। સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ જામકંડોરણાના હરિયાસણ ગામમાં ખેતરમાં જવાના રસ્તા બાબતે હોબાળો થયો હોવાના અહેવાલ મળ્યા છે, જેમાં કહેવાયું હતું કે તું અમારા ખેતર બાજુથી કેમ નીકળે છે કહીને ગામના જ અશ્વિન ગજેરા અને એમના સાગરીતોએ હુમલો કર્યો છે, જેમાં હરિયાસણ ગામના જ કેટલાક લોકોએ અનુસૂચિત જ્ઞાતિના પિતા પુત્ર પર હુમલો કર્યો હતો। તો આ હુમલામાં બાબુભાઈ કટારિયા અને વિશાલ કટારિયાને ગંભીર ઈજાઓ થઈ હતી। ત્યારે ઈજાગ્રસ્ત બંને પિતા અને પુત્રને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો જામકંડોરણા પોલીસ ટીમે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। બાબત મારા ભાઈ ને જીંકાભાઈ, મારો જીંકુભાઈ થાય, બાબુભાઈ પીટાભાઈ કટારી, એને મારવામાં આવ્યો। અરે રસ્તો વાંધો હતો, રસ્તોમાં કે અમારા ખેતરમાં રસ્તો આગતા હતા, ના પાડી એમાં મારવામાં આવ્યો। અને જાતિ શબ્દ બોલ્યા, તમે ઢેઠ છો, તમે આવા છો, ફલાણું છો, ઢીકડું તો એમ કરી મારવામાં આવ્યો। બસ અશ્વિનભાઈ ગજેરા એ મૂળ રોગેલના છે, પણ હરિયાસણ રહેવા આવતા રહ્યા છે। અમે આજવડના અને અમારી જમીન ત્યાં હરિયાસણ છે। અહીં જામકંડોરણા જેવા હતા ત્યાંનો સંભાળ્યો, ત્યાં ધોરાજી આવ્યા, ધોરાજીનો સંભાળ્યો, જુનાગઢનું કીધું। કમળના ભાગે મારવામાં બહુ આવ્યો, જાતિ વિરોધ શબ્દ બોલ્યા, તમે ઢેર છો, તમે આવા છો, બહુ માર્યા। 20-25 જણા થઈને માર્યો, બે બાપ દીકરાને માર્યા, એને છોકરાને માર્યો, એને છોકરાનું નામ છે વિશાલભાઈ બાબુભાઈ કટારિયા। એ હતા 20-25 જણા હતા, 2 જણાને 2 બાપ દીકરાને જ માર્યા।